વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો, આપણી ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. આજે ઇતિહાસનો પ્રશ્ન લઈશું. પાઠ 8 આવ્યા છે. આપણી ચેનલમાં નવા વિદ્યાર્થી મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો અને આના વિડીયોને લાઈક કરો. ચલો પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. મીરાત ઉલ અખબારનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે દેવેન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી રાજા રામમોહન રાય, ઓપ્શન સી કેશવચંદ્ર સેન અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. આમાંથી મીરાત ઉલ અખબારનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ચાલો, પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન બી રાજા રામમોહન રાય, કે જેમના દ્વારા મીરાત ઉલ અખબારનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 2. 1828માં કોના દ્વારા બ્રહ્મ સભાની સ્થાપના કરવામાં આવી? ઓપ્શન એ દેવેન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી શિવનાથ શાસ્ત્રી, ઓપ્શન સી રાજા રામમોહન રાય અને ઓપ્શન ડી કેશવચંદ્ર સેન. ચાલો, પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન સી રાજા રામમોહન રાય, કે તેમના દ્વારા 1828માં બ્રહ્મ સભાની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 3. સિરાજ ઉદ્દૌલા દ્વારા 1756માં નાની એવી કોટડીમાં 146 અંગ્રેજોની હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાને કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ છે નવાબનું દમન, ઓપ્શન બી પ્લાસીની શરૂઆત, ઓપ્શન સી બ્લેક હોલની ઘટના અને ઓપ્શન ડી વ્હાઇટ હોલની ઘટના. પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન સી બ્લેક હોલની ઘટના, કે જે સિરાજ ઉદ્દૌલા દ્વારા 1756માં નાની એવી કોટડીમાં 146 અંગ્રેજોની હત્યા કરવામાં આવી હતી, તેને બ્લેક હોલની ઘટના તરીકે ઓળખાવે છે. પ્રશ્ન નંબર 4. પ્લાસીના યુદ્ધમાં જીત્યા બાદ અંગ્રેજોએ બંગાળના કઠપુતળી નવાબ તરીકે કોને સ્થાન આપ્યું હતું? ઓપ્શન એ સિરાજ ઉદ્દૌલા, ઓપ્શન બી મીર જાફર, ઓપ્શન સી શુજા ઉદ્દૌલા અને ઓપ્શન ડી મીર કાસિમ. પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન બી મીર જાફર, કે જેને પ્લાસીના યુદ્ધ જીત્યા બાદ અંગ્રેજોએ બંગાળના કઠપુતળી તરીકે સ્થાન આપ્યું હતું. પ્રશ્ન નંબર 5. 1857ના સંગ્રામને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની ઉપમા કોને આપી? ઓપ્શન એ રોબર્ટ, ઓપ્શન બી વી.એસ. સ્મિથ, ઓપ્શન સી વી.ડી. સાવરકર
અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન સી વીડી સાવરકર, કે જેમને 1857ના સંગ્રામનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની ઉપમા વીડી સાવરકરે આપી હતી. પ્રશ્ન નંબર 6, કઈ સંધિ દ્વારા અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ? ઓપ્શન એ અલીનગરની સંધિ, ઓપ્શન બી અલ્હાબાદની સંધિ, ઓપ્શન સી અવધની સંધિ અને ઓપ્શન ડી મુંગેરની સંધિ. ચાલો, પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન બી અલ્હાબાદની સંધિ દ્વારા, કે જે અંગ્રેજોએ બંગાળ અને બિહારની દીવાની સત્તા પ્રાપ્ત થઈ હતી. પ્રશ્ન નંબર 7, 1857ના સંગ્રામ સમયે બ્રિટનમાં પ્રધાનમંત્રી કોણ હતો? ઓપ્શન એ પાલ્મર્સ્ટોન, ઓપ્શન બી ક્લેમેન્ટ એટલી, ઓપ્શન સી ગ્લેડસ્ટોન અને ઓપ્શન ડી ચર્ચિલ. પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન એ પાલ્મર્સ્ટોન, કે જે 1857ના સંગ્રામ સમયે બ્રિટનના પ્રધાનમંત્રી હતા. પ્રશ્ન નંબર 8, ગુરુ અર્જુન દેવની હત્યા કયા મુગલ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી જહાંગીર, ઓપ્શન સી ખુસરો ખાં અને ઓપ્શન ડી ઔરંગઝેબ. ચલો, પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન બી જહાંગીર, કે જહાંગીર દ્વારા ગુરુ અર્જુન દેવની હત્યા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ વિકલ્પ પૈકી કોનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ હતું? ઓપ્શન એ તાત્યા ટોપે, ઓપ્શન બી નાના સાહેબ, ઓપ્શન સી મંગલ પાંડે અને ઓપ્શન ડી કુંવરસિંહ. આમાંથી કોનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ હતું? પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન એ તાત્યા ટોપે. તાત્યા ટોપેનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ હતું. ચલો તો મિત્રો, નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રશ્ન નંબર 10 છે, મહારાજા રણજીતસિંહના રાજ્યની રાજધાની કઈ હતી? ઓપ્શન એ પટિયાલા, ઓપ્શન બી કપૂરથલા, ઓપ્શન સી લાહોર અને ઓપ્શન ડી અમૃતસર.
ચલો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન સી લાહોર. મહારાજા રણજીત સિંહના રાજ્યની રાજધાની લાહોર હતી. પ્રશ્ન નંબર 11. ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે? ઓપ્શન એ સરસ્વતી, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી યમુના અને ઓપ્શન ડી સિંધુ. આમાંથી કઈ નદીને ઋગ્વેદમાં સૌથી પવિત્ર માનવામાં આવતી હતી? ચાલો પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન એ સરસ્વતી. ઋગ્વેદમાં સૌથી પવિત્ર નદી સરસ્વતીને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળ્યું છે? ઓપ્શન એ રોપડ પંજાબ, ઓપ્શન બી આમરી સિંધ, ઓપ્શન સી કાલીબંગાન રાજસ્થાન, ઓપ્શન ડી બનવાલી હરિયાણા. હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવે છે? ચલો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન બી આમરી, જે સિંધ પ્રદેશમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 13. સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું? ઓપ્શન એ મોહેન્જો-દડો, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી લોથલ અને ઓપ્શન ડી હડપ્પા. આમાંથી સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું? ચલો પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન ડી હડપ્પા, કે જે સિંધુ ઘાટી સભ્યતાનું હડપ્પા સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 14. વિશાળ સ્નાનાગરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા? ઓપ્શન એ બાલાકોટ, ઓપ્શન બી મોહેન્જો-દડો, ઓપ્શન સી આમરી અને ઓપ્શન ડી છે દયમાબાદ. આ 4 સ્થળોમાંથી કયા સ્થળેથી વિશાળ સ્નાનાગરના અવશેષો મળી આવે છે? ચાલો પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન બી મોહેન્જો-દડો. મોહેન્જો-દડો સ્થળેથી સ્નાનાગરના વિશાળ અવશેષો મળી આવે છે. વિશાળ સ્નાનાગરના અવશેષો મળી આવે છે તે મોહેન્જો-દડો નામના સ્થળેથી. પ્રશ્ન નંબર 15. એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્થળેથી મળેલ છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી આમરી, ઓપ્શન સી બનવાલી અને ઓપ્શન ડી મોહેન્જો-દડો.
ચલો પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન એ હડપ્પા. હડપ્પાથી એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ મળી આવે છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી બનવાલી, ઓપ્શન સી કાલીબંગાન, ઓપ્શન ડી સુતકાગડોર. ચલો પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન ડી સુતકાગડોર, કે ત્યાંથી હડપ્પા સંસ્કૃતિનું સૌપ્રથમ સ્થળ શોધવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 17, માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતુ બનાવાયું હતું? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી કૂતરો અને ઓપ્શન ડી છે ઘોડો. આમાંથી 4 ઓપ્શનમાંથી માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતુ બનાવવામાં આવ્યું હતું? ચલો પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન સી કૂતરો, એટલે કે માનવ દ્વારા સર્વપ્રથમ કૂતરાને પાલતુ પ્રાણી બનાવાયું હતું. પ્રશ્ન નંબર 18, કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? ઓપ્શન એ કોસંબી, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી મથુરા અને ઓપ્શન ડી વૈશાલી. કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? ચલો પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન બી વારાણસી, કે જે કાશી મહાજનપદની રાજધાની હતી. પ્રશ્ન નંબર 19, ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા? ઓપ્શન એ મધ્યપાષાણ કાળ, ઓપ્શન બી નવપાષાણ કાળ, ઓપ્શન સી ઉચ્ચ પુરાણ પાષાણ કાળ અને ઓપ્શન ડી નિમ્ન પાષાણ કાળ. ચાલો પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન સી ઉચ્ચ પુરાપાષાણ કાળ, કે જે કાળ દરમિયાન ભીમબેટકામાં ચિત્રો દોરાયેલા છે. પ્રશ્ન નંબર 20, નવપાષાણ કાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની હતી? ઓપ્શન એ ગુફાઓનો વિકાસ, ઓપ્શન બી ઉદ્યોગોનો વિકાસ, ઓપ્શન સી કૃષિ કાર્યનો પ્રારંભ અને ઓપ્શન ડી પશુપાલનનો પ્રારંભ. ચાલો પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન સી
કૃષિ કાર્યનો પ્રારંભ. થેન્ક યુ અહીંયા સુધી બની રહ્યા તે બદલ. અને જો મિત્રો આપણી ચેનલમાં નવા છો તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. આવી રીતે સપોર્ટ કરતા રહો મિત્રો.